રેલવે સુરક્ષા કમિશનર 7 અને 8 જાન્યુઆરી 2025ના રોજ ઉધમપુર શ્રીનગર બારામુલા રેલ લિંક ના કટરા રિયાસી વિભાગનું અંતિમ નિરીક્ષણ કરશે. આ નિરીક્ષણ કાશ્મીરથી કન્યાકુમારી સુધી રેલ કનેક્ટિવિટી પૂર્ણ કરવા માટેના પ્રયાસોનો મહત્વપૂર્ણ ભાગ છે. યુએસબીઆરએલ પ્રોજેક્ટ જે છેલ્લા 2 દાયકાથી વિકસિત થઈ રહ્યો છે, ભારતની લંબાઈમાં સતત રેલ કનેક્ટિવિટી પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે. કટરા રિયાસી વિભાગ આ પ્રોજેક્ટનો સૌથી પડકારજનક ભાગ છે, કારણ કે તેમાં મુશ્કેલ ભૂપ્રદેશ અને ઇજનેરી જટિલતાઓ શામેલ છે. નિરીક્ષણ દરમિયાન રેલવે સુરક્ષા કમિશનર વિભાગની સલામતી અને ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરશે, જેમાં ટ્રેક, બ્રિજ, ટનલ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તપાસ શામેલ છે, જેથી તે જરૂરી ધોરણોને પૂર્ણ કરે. આ નિરીક્ષણની સફળ પૂર્ણાહુતિ યુએસબીઆરએલ પ્રોજેક્ટના અંતિમ વિભાગના ઉદ્ઘાટનનો માર્ગ મોકળો કરશે. કટરા રિયાસી વિભાગની પૂર્ણાહુતિ માત્ર આ વિસ્તારની કનેક્ટિવિટી વધારશે નહીં, પરંતુ આર્થિક અને સામાજિક વિકાસને પણ પ્રોત્સાહન આપશે. તે માલ અને લોકોની સરળ હલચલને સુવિધા આપશે અને તેનાથી જમ્મુ અને કાશ્મીરના કુલ વિકાસમાં યોગદાન મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મી જાન્યુઆરી 2025ના રોજ યુએસબીઆરએલ પ્રોજેક્ટના અંતિમ વિભાગનું ઉદ્ઘાટન કરવાની અપેક્ષા છે, જે ભારતના રેલવે નેટવર્કમાં ઐતિહાસિક માઇલસ્ટોન છે.